આજનો આપણો ટોપિક છે અંડરગ્રાઉન્ડ કેબલ. તેના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ. જે આઈટીઆઈ લેવલની કોઈ પણ ટેકનિકલ એક્ઝામ, ડિગ્રી લેવલની અંડરગ્રાઉન્ડ કેબલમાંથી કોઈ પણ એક ટોપિક પર ક્વેશ્ચન હોય છે. તેમાં સૌપ્રથમ આપણે એના જે ટર્મ્સ છે એના વિશે માહિતી મેળવીએ. અંડરગ્રાઉન્ડ કેબલમાં એક ટર્મ્સ આવે છે કોર. કોર એટલે શું? તો કે કેબલમાં જે વાહક તાર જેમાંથી કરંટ પસાર થાય તે એલ્યુમિનિયમ અથવા કોપરનો બનેલું હોય છે. એની ઉપર શું હોય? ઇન્સ્યુલેશન. શું હોય? ઇન્સ્યુલેશન. કોર એટલે સમજી ગયા, એક પ્રકારનો કંડક્ટર, વાહક તાર જેમાંથી કરંટ પસાર થાય, જે જનરલી શેમાંથી બનેલો હોય? એલ્યુમિનિયમ અથવા કોપર. રેડી? પછી એના ઉપર હોય છે ઇન્સ્યુલેશન, જે XLP અથવા PVC નું બનેલું હોય. ડિપેન્ડ્સ મેન્યુફેક્ચર કંપની ઉપર. જો સારી ક્વોલિટીનો કેબલ બનાવવાનું હોય તો ઇન્સ્યુલેશન શેનું કરે? XLP. ઘણી વાર કોમ્પિટિટિવ એક્ઝામ, તમારી જે VS ની એક્ઝામ, એમાં XLP નું ફૂલ ફોર્મ પૂછે. ક્રોસ લિંકેડ પોલીઇથિલિન, એક પ્રકારનું મટીરિયલ છે, ઇન્સ્યુલેશન મટીરિયલ. રેડી? PVC નું પોલીવિનાઇલ ક્લોરાઇડ. રેડી? હવે આ જે ત્રણ કોર છે એમાં કેબલ હોય છે એ આડાવડા હોય, એની વચ્ચે જગ્યા હોય, તો એને પૂરવા માટે શું વપરાય? ફિલર મટીરિયલ, જે જનરલી PVC અથવા કોઈ પણ કેમિકલ યુઝ થયું હોય. પછી શું આવે? પેલું લેયર, આપણે જે મેન લેયર શીખવા છે કેબલનું, મેટાલિક શીથ. મેટાલિક સ્કિન પણ કહે છે અને મેટાલિક શીથ. કેબલ ઉપરની ચામડી, આપણે કેમ સ્કિન કહે ને ઇંગ્લિશમાં ચામડીને, એવી રીતે મેટાલિક શીથ. એનું કામ શું કેબલમાં? તો કે કેબલને મોઇસ્ચર એટલે ભેજ અને કેમિકલ થી બચાવે. કેબલ અંડરગ્રાઉન્ડ હોય એવી જગ્યાએથી પસાર થતો હોય જ્યાં વારંવાર એસિડ અથવા કોઈ કેમિકલ દોડાતા હોય, કેબલ પસાર થતો હોય, તો કેબલને નુકસાન થાય નહીં. એનાથી કોણ પ્રોટેક્શન આપે? મેટાલિક શીથ. બરોબર. પછી એની ઉપરનું લેયર આવ્યું બેન્ડિંગ. બેન્ડિંગ નું કામ શું? મેટાલિક શીથ અને આર્મર ને મિકેનિકલ ઇન્જરી થી રક્ષણ પૂરું પાડવું. બરોબર. પછી આવ્યું આર્મરિંગ. તાજેતરની જ એક્ઝામમાં પૂછાયેલું આર્મરિંગ શેમાંથી બનેલું હોય? GI એટલે ગેલ્વેનાઇઝ આયર્ન. એનું કામ શું? તો કે સંપૂર્ણ કેબલને મિકેનિકલ ઇન્જરી થી રક્ષણ કરવું. ક્યાંક અંડરગ્રાઉન્ડ કેબલ બિસાવેલો હોય અને JCB આ તે ત્રિકમ પાવડાથી ખોદકામ થાય ને કેબલને નુકસાન ન થાય, એના માટે રક્ષણ કોણ કરે? GI, આર્મરિંગ. આર્મર પણ કહેવાય અને આર્મરિંગ પણ કહેવાય. એની ઉપરનું લેયર શું? સર્વિંગ. એનું કામ શું? સર્વિંગ નું આર્મર ને ભેજ, કોરોઝન, કાટ ખવાણથી બચાવવું ને બાહ્ય વાતાવરણની કોઈ પણ પરિસ્થિતિ હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, ટાઢ, તડકો, ઠંડી, એનાથી સંપૂર્ણ કેબલનું રક્ષણ કરવું. હવે આમાં તમારે યાદ શું રાખવાનું? તો કે કોર, ઇન્સ્યુલેશન, બેન્ડિંગ, આ મેટાલિક શીટ, બેન્ડિંગ, આર્મરિંગ ને સર્વિંગ, એક બીજા સિક્વન્સ નું લેયર કેવી રીતે આવેલું છે તે પૂછાય છે અને એનું ફંક્શન પૂછાય છે કે મેટાલિક શીટ નું શું કામ, એ આપણે જોયા. તમે વિડીયો રિવાઇઝ કરી અને વારંવાર રિવિઝન કરવાથી આ કન્સેપ્ટ ક્લિયર થશે. બરોબર. હવે વોલ્ટેજને આધારે કેબલના પ્રકાર, એક તો લો ટેન્શન, હાઈ ટેન્શન, સુપર ટેન્શન, એક્સ્ટ્રા હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા સુપર ટેન્શન. આની ટ્રીક એવી, તમને ત્રણ નામ આવડવા જોઈએ: લો ટેન્શન, હાઈ ટેન્શન ને સુપર ટેન્શન. આગળ એક્સ્ટ્રા શબ્દ લગાડી દેવાનો, એક્સ્ટ્રા હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા સુપર ટેન્શન. એટલે વોલ્ટેજ ને આધારે કેબલના પ્રકાર આવડી ગયા: લો ટેન્શન, હાઈ ટેન્શન ને સુપર ટેન્શન, એક્સ્ટ્રા હાઈ ટેન્શન અને એક્સ્ટ્રા સુપર ટેન્શન. લો ટેન્શન એટલે 1 kV થી શરૂ થાય, 11 kV, 33 kV, 66 kV અને 132 kV થી વધારે.